તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં. અને તમે જોઈ શકો છો આપણી પાછળ કામ ચાલુ છે. એ છે આપણે વાડીનો, જે આપણે વંડાનું કામ હાલતું હતું એ જ કામ છે. અત્યારે જોઈ લેજો વાડીનો વ્યૂ કેવો છે. કપાસ પાકી ગયો છે અને આપણે આ ખેતરનો પુલ બનાવીએ છીએ. એ પુલમાં આપણે અત્યારે પ્લેટો મારી દીધી છે ને લોખંડ બાંધવાની તૈયારી ચાલુ છે. એટલે લોખંડ કપાઈ ગયું છે અને પાથરી દીધું છે, બાંધવાનું છે ખાલી. તો મિત્રો જોઈ શકો છો તમે, અત્યારે આપણા બીમ મૂકેલો છે. આ બીમ મૂકેલો છે એ આપણે એક આડી સાઈડમાં મૂકેલો છે, જેથી કરીને પુલમાં લોડ આવે તો કંઈ થાય નહીં. અને એક ઓલી સાઈડ આપણે મૂકેલો છે. અને આ પુલની લંબાઈ પહોળાઈ 7 ફૂટ પહોળું છે ને 13 ફૂટ આમ લંબાઈ છે. એટલે આમાં આપણે નીચેનું લોખંડ છે, મેન બાર કહેવાય, એ આપણે 12 mm વાપર્યું છે. અને ઉપરનું લોખંડ છે એ 10 mm છે. એટલે તમે જોઈ શકો છો કે આવી રીતનું આપણે ફિટિંગ કામ કરવાનું છે. આજે લોખંડનું કામ ફિટિંગ કરવાનું ચાલુ છે. અને હવે મારે ફિટિંગ કરવું છે એટલે હું ફિટિંગ કરવા જાઉં છું. લોખંડ બાંધવાનું છે એટલે લોખંડ બાંધી લઈએ ઘડીક. ફાઇનલી મિત્રો જોઈ લોખંડ હવે બંધાઈ ગયું છે. અને આપણે 6x6 ગાળે આપણે લોખંડ બાંધેલું છે. અને સાઈડમાં બીમ મૂકેલા છે. અને સાઈડમાં બે બાજુ બીમ જ છે. આપણું લોખંડ ફાઇનલી બંધાઈ ગયું છે. જોઈ લેજો એનો વ્યૂ કઈ રીતે તમે. પાયા ઉપર પૂરેપૂરું ચડાવી દીધું છે આપણે. અને આ આપણું લોખંડ બાંધવાનો વ્યૂ છે. લોખંડ બંધાઈ ગયું આપણું ફાઇનલી. મિત્રો આપણું લોખંડ બંધાઈ ગયું છે ને હવે આપણે સાઈડમાં પાટિયા મારવાના છે. પાટિયા મારી દઈએ પછી આપણે બપોર પછી મારા કામ કરવાનું છે. પછી આપણે પાટિયા મારી દઈએ. તો જોઈ શકો છો મિત્રો, આપણે સાઈડ લાગવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને આપણે એટલી સાઈડ મારી દીધી છે. તો જોઈ લેજો આ સાઈડ અત્યારે લાગે છે. આ હવે થોડીક બાકી છે, એ થોડીક લાગી જાય પછી બપોરે લાગી જાય. પછી બપોરે લાગી જાય પછી બપોર પછી આપણે આનું ભરાણ કામ ચાલુ કરવાનું છે. તો જોઈ શકો છો આનો સાઈડનો વ્યૂ કેવો વ્યૂ લાગે છે કોમેન્ટમાં જણાવજો. તો જોઈ શકો છો મિત્રો, ફાઇનલી આપણે પાટિયા લાગી ગયા છે. હવે આપણું કામ ફાઇનલી હાવ પૂરું થઈ ગયું છે. હવે બપોર પછી અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ. એટલે આ થોડાક તાળિયા મારવાના બાકી છે, એ મારી લઈએ. મારીને પછી આપણે બપોરે જમવા જવાનું જમી. અને પછી બપોર પછી એક મજૂર આવશે. મજૂર આવે પછી આપણે ભરાણ કામ કરવાનું છે. ભરાણ કામ કરીને પછી ફાઇનલી આપણું કામ પૂરું થઈ જવાનું છે. તો જોઈ લેજો મિત્રો, આપણું ફાઇનલી પાછળનો વિડીયો છે તમે જોઈ શકો છો. આવી રીતનું આપણે બાંધકામ કર્યું છે ને પાટી આપણા ફાઇનલી લાગી ગયા છે. તો હવે બપોર પછી મળવાનું રહેશે. તો મિત્રો જોઈ શકો છો અમારે અહીંયા આટલા પાણી ભરાય છે. અને પાણીની વાત જવા દો. આ તમે દેખાય છે ડોલ છે ને, અહીંયા ખેતરની નીચે ગારી છે એમાં રાખવી પડે છે. અને નળી લાંબી છે એટલે એમાં પાણી આવે છે. એટલે આ પછી પાછું આમ ઉપર જવાનું પાણી ભરીને. અને વા આપણે સટ્ટા બનાવ્યા છે માલના, એમાં પછી પાણી નાખવાનું. અને આ ઉપર જોઈજો અમારા શેઠ ઊભા છે અને ધ્યાન રાખે છે કે કઈ રીતનું પાણી ભરાય છે, દોરતા બોરતા નથી એવી રીતનું ધ્યાન રાખે છે બધું. જોઈ શકો છો મિત્રો, આપણી વાત 3, 4, 5, 7 છે ટોટલ પાણીથી બોલાવવામાં આવે છે. બનાવેલા છે. અને પાણી આપણું માંથી આવે છે. તો જોઈ શકો છો મિત્રો, આપણે પાણી ભરી થાકી ગયા છે. હવે એક માવાનો ડોઝ મારવાનો છે. તાજો માવો હોય તો બને તો આપણે તાજો માવો બનાવી લઈએ. તાજા માવાનો ડોઝ મારી લઈએ એટલે પછી પાછું આપણું કામ ચાલુ કરીએ. કાંઈ વાંધો નહીં. તો જોઈ શકો છો મિત્રો, આપણે
છટા પલાવી દીધા અને સિમેન્ટ નાખીને આપવાનું કામ ચાલુ છે. હવે જોઈ શકો છો એક છટો કપાઈ ગયો છે, એકને કાપી દીધો છે, બીજો ભાઈ આપણે અમાર કાપે છે. જો શક્તિ બતાવે છે આપણે અમાર તો જોઈ શકો છો મિત્રો આપણું 2 પેટી માલની ભરાણી છે ને એટલું આગળ વધ્યું છે. તો અને આપણે જોઈજો ચાની મહેફિલ અટાણે ધામી છે અને સાહેબ બધાને ચા પીવડાવે છે અને ઘડીક ખમીને આપણે નાસ્તોય કરવાનો છે. અને જોઈ લેજો આપણું સ્લેબનું કામ ચાલુ છે અને અત્યારે કેટલા માણસો બેઠા છે તમે જોઈ શકો છો. તો હવે આગળ કામ આપણે યથાવત જ રહેવાનું છે, ચાલે કે પૂરું નહીં થાય ચાલે છે. તો જોઈ શકો છો મિત્રો આપણે એટલું કામ થયું છે અત્યારે અને બધાની છાંટીને હાથમાં આવી ગઈ છે. અને હવે 5 છટા તો પૂરા થઈ ગયા અને હજી 2 છટા ઘટેલ છે તો 2 છટા નાખવાના છે. 2 છટા નાખી દેવું પછી આપણું કામ પૂરું થાય. આ સિવાય નહીં. તો ફાઇનલી મિત્રો જોઈ લેજો આપણું કામ પૂરું થઈ ગયું છે અને છાંટીને હાથમાં આવી ગઈ છે ને હવે લોટા ધોઈ નાખીએ. ધોઈને પછી નાસ્તો કરી લઈએ. અને આ જોઈ જાય આની હાલત આવ ખરાબ થઈ ગઈ છે. હવે આપણું કામ ફાઇનલ થઈ ગયું છે ને મળશો હવે આપણે નવા બ્લોગમાં.